આપની સાથે હું છું સોનલ। આજે ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ખરાખરીનો જંગ। ચેલેન્જ મુજબ આજે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યા સમર્થકો સાથે ગાંધીનગરમાં ગોપાલ ઇટાલિયાની કરશે પ્રતીક્ષા। 100 ગાડીના કાફલા સાથે મોરબીથી રવાના થયા કાંતિ અમૃત્યા। રાજીનામાની ચેલેન્જમાં શું થશે તેના પર સૌની નજર। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાની 24 કલાક સાથે વાતચીત। કહ્યું, ચેલેન્જ સ્વીકારી આજે રાજીનામું આપવા જઈ રહ્યો છું। આ કોઈ પાર્ટીની નહીં પણ વ્યક્તિગત લડાઈ છે। ગોપાલ રાજીનામું આપવા નહીં આવે તો હું સતત પ્રયત્ન કરીશ કે તે રાજીનામું આપવા આવે। ગોપાલ રાજીનામું આપશે તો હું તરત જ રાજીનામું આપી દઈશ। શુભાંશુ શુક્લાની આજે અંતરિક્ષથી ધરતી પર વાપસી। આઈએસએસમાં 17 દિવસ રહ્યા બાદ પૃથ્વી પર ફરશે પરત શુભાંશુ શુક્લા। આઈએસએસ છોડતા પહેલા શુભાંશુ શુક્લાએ આપ્યો સંદેશ। કહ્યું, ભારત આજે પણ અન્ય દેશોથી સારું લાગે છે। અવિશ્વસનીય અને જાદુઈ યાત્રા રહી। અંતરિક્ષથી આજનું ભારત દેખાયું મહત્વાકાંક્ષી અને નીડર। રાજ્યમાં 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ। સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 4 ઇંચ વરસાદ। બનાસકાંઠાના દાંતામાં વરસ્યો 3.5 ઇંચ વરસાદ। બોટાદના બરવાડામાં વરસ્યો 3.25 ઇંચ વરસાદ। આણંદના ખંભાત, વલસાડના કપરાડામાં 2.5 ઇંચ વરસાદ। અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 49.96% વરસાદ। સાબરકાંઠા જિલ્લામાં પણ છવાયો વરસાદી માહોલ। ખેડબ્રહ્મા, ઈડર અને વડાલીમાં વરસાદ પડ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। ખેડબ્રહ્માના રાધીવાડ, ગુંદેલ, અગિયા, મેત્રાલ સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ। છોટાઉદેપુર શહેર સહિત પંથકમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ। વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। અનેક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ઠંડી જેવો અનુભવ। વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી। બનાસકાંઠાના બાઈવાડા ગામમાં પાણી। તમામ રસ્તા પર પાણી ભરાતા વરજવર માટે બંધ કરાયો। દર વર્ષે પડતી સમસ્યાથી સ્થાનિકો પરેશાન। શાળા, ડેરી, ઘરો અને દુકાનો નજીક વરસાદી પાણી ભરાયા। બનાસકાંઠામાં વરસેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। ડીસા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા વરસાદી પાણી। વલજારવાસ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત। બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ। 4 ઇંચ વરસાદથી શહેરમાં જળબંબાકાર। ડીસાની અનેક સોસાયટીઓ બની સરોવર। હરિઓમ, કેશવ પાર્ક, ઇન્દ્રાનગર સોસાયટીમાં પાણી ભરાયા। પાણીનો નિકાલ ન થતા પાલિકા સામે રોષ। બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। પાલનપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા। સિવિલ હોસ્પિટલના પરિસર પાણીમાં ગરકાવ। હોસ્પિટલ આવતા જતા લોકોને હાલાકી। પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માંગ ઉઠી। પાટણમાં મેઘાની તોફાની બેટિંગમાં અનેક વિસ્તાર પાણી। પાટણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મીરા દરવાજા, બુકડી, પદ્મનાભને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ। પાણી ભરાઈ જવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી। બોટાદના રાણપુર શહેર અને તાલુકામાં પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદ પડતા શહેરના રસ્તાઓ પર વહેતા થયા પાણી। અડિયાણી, કનારા, નાગનેશ, બરાનિયા, કેરિયા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। બોટાદના બરવાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ। શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર વહેતા થયા પાણી। ચોકડી, નભોઈ, રોજીત, ભીમનાથ, પુલાલપુર સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ઝાલોદ, લીંબડી, મીરાખેડી, ખેડા, કારઠમાં વરસ્યો વરસાદ। ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો ભાવનગર શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ। ભારે વરસાદથી કુંભારવાડા વિસ્તારોમાં પાણી ભરાયા। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। આણંદ જિલ્લાના કરમસદમાં વરસ્યો ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। બનાસકાંઠામાં રાત્રે વરસેલા વરસાદથી છલકાયા જળાશયો। ધાનેરાના આલવાડાનું વહેણ ફરી એકવાર થયું જીવંત। રેલ નદીમાં પણ પાણીની આવક શરૂ થતા ખેડૂતોમાં ખુશી। દાંતીવાડા, ડીસા સહિતના પંથકમાં વરસ્યો વરસાદ। બનાસકાંઠાના પાલનપુરમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળોને નુકસાન। કુસ્કલ ગામમાં વીજળી પડતા મકાનનો શેડ ધરાશાયી। મકાન માલિકને થયું નુકસાન।
બનાસકાંઠાના પાલનપુરમાં 4.25 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાલનપુરના મફતપુરા, જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદ બાદ પાલનપુર થયું પાણી. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધબધબાટી. પાલનપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ. નેશનલ હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. મહેસાણાના સતલાસરામાં વરસ્યો વરસાદ. વરસાદને લઈ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. વરસાદથી એક તરફ વાતાવરણમાં પ્રસરી ઠંડક, બીજી તરફ વરસાદના કારણે લોકોને પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અનેક વિસ્તારોમાં રસ્તા ધોવાતા વાહન ચાલકોને હાલાકી. બનાસકાંઠાના ડીસાના કુચાવાડામાં પાણીથી વેપારીઓને નુકસાન. ભારે વરસાદને કારણે વહેણ આવતા દુકાનનો પાછળનો ભાગ ઢળી પડ્યો. 2017 બાદ પ્રથમવાર પાણી આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. પાટણ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. રેલવે ગરનાળામાં પાણી ઘૂસતા લોકો પરેશાન. અવરજવર માટે રસ્તો બંધ કરાયો. ભાવનગર શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો. પવન સાથે વરસાદ વરસતા રાહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. વલસાડના વાઘલધરા ગામે ખરેરા નદીના આકાશી દ્રશ્ય સામે આવ્યા. વરસાદી માહોલથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ખરેરા નદીના અદભુત દ્રશ્ય, નદીના રમણીય દ્રશ્ય કેમેરામાં કેદ થયા. અરવલ્લીના ભિલોડા અને માલપુરમાં પણ વરસાદી માહોલ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઇન્દ્રાસી નદી ફરી બે કાંઠે વહેતી થઈ. નદીમાં નવા નીર આવતા પંથકના ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ. નદીમાં આવેલા નીરના કારણે ખેડૂતોમાં બંધાઈ આશા. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 34,043 ક્યુસેક પાણીની આવક. નર્મદાની ડેમની સપાટી 118.96 મીટરે પહોંચી. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો. રાજસ્થાનમાં ભારે વરસાદથી નવા નીરની આવક. હાલમાં 8,055 ક્યુસેક પાણીની આવક. ધરોઈ ડેમની સપાટી 612.71 મીટરે પહોંચી. પાણીનો જથ્થો 66.88% નોંધાયો. બનાસકાંઠાના દાંતીવાડામાં વરસાદી માહોલથી સીપુ નદીમાં પાણી આવ્યું. ધોધમાર વરસાદ બાદ દાંતીવાડા અને સીપુ ડેમની સપાટીમાં વધારો. દાંતીવાડા ડેમમાં 9,760 ક્યુસેક પાણીની આવક. બંને ડેમોમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠાના ધાનેરામાં માલોતરા પાસેથી પસાર થતી રેલ નદીમાં નવા નીર આવ્યા. સિઝનમાં સતત ત્રીજી વાર રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રેલ નદીના આકાશી દ્રશ્ય સામે આવ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો સિઝનનો 49% વરસાદ. રાજ્યમાં સરેરાશ 49.3% વરસ્યો વરસાદ. સૌથી વધુ કચ્છમાં 58.44% વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં પડ્યો 53% વરસાદ. ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 50%થી ઓછો વરસાદ. આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી. રાજ્યમાં વરસાદનું જોર વધવાની વ્યક્ત કરી શક્યતા. 14 અને 15 જુલાઈએ રાજસ્થાનના ભાગોમાં જશે સિસ્ટમ. જુલાઈમાં 100% સારો વરસાદ રહેવાની આશા કરી વ્યક્ત. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા પાસે કોઝવેમાં તણાઈ 4 વ્હીલર કાર. કારમાં સવાર 7 લોકો પૈકી 3 લોકો તણાયા. 2 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા. અન્ય એકની શોધખોળ યથાવત. બોચાસણથી સાળંગપુર આવતા હતા તે સમયે સર્જાઈ દુર્ઘટના. સુરતના કતારગામમાં આંબા તલાવડી વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો. ભૂવાની અંદર ગટર લાઇનનું પાણી વહ્યું. મસમોટા ભૂવા પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ. તાત્કાલિક રિપેરિંગની કામગીરી કરવાની માંગ. બનાસકાંઠા ડીસામાં ભારે વરસાદને કારણે દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી. ગાર્ડનમાં લોકોની ઓછી હાજરી હોવાને લીધે દુર્ઘટના ટળી. 2017માં તૈયાર કરવામાં આવ્યો હતો ગાર્ડન. છોટાઉદેપુરના ભૂંડમારિયામાં પ્રસૂતાને જોડીમાં નાખીને લઈ જવાઈ. પીડા ઉપડતા જોડીમાં ઉંચકીને 108 સુધી લઈ જવાઈ. રસ્તાના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી. અમદાવાદના સાઉથ બોપલ શેલામાં રોડની હાલત બિસ્માર. સામાન્ય વરસાદ બાદથી રસ્તાની હાલત થઈ ખરાબ. બિસ્માર રોડને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન. ખરાબ રસ્તાને કારણે બને છે અકસ્માતની ઘટનાઓ. બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદથી ગામડાનો માર્ગ ધોવાયો. પાણીના ભારે પ્રવાહના કારણે છિંદીવાડી નજીક નાળું તૂટતા માર્ગ બંધ થયો. ધાનેરા અને ડીસાના ગામડાઓને જોડતો માર્ગ બંધ થયો. રમુણ, સિલાસના અને ધનાવડા ગામનો મુખ્ય માર્ગ બંધ થતા લોકો